શબ્દ ધન હું આત્મા. આ હું જે આત્મા દેવ છે ભગવાન આત્મા દેવ શબ્દ કોઈ દેવ જ નથી. એ શ્રદ્ધા આપણે ભૂલી જઈએ છીએ એટલા આપણે ભૂલ પડે છે. નકર એ શ્રદ્ધા હૃદયમાં આવે તો ભૂલ થાય. તમારાનો આત્મા અને હું વસતા જઉં તો આત્મા અને બધા પરમાત્મા ગાજી રહ્યા છે. એ ભાગ જાગૃતિમાં રહે તો ભૂલ થાય છે. હું નથી બોલો છો તો ના કોઈ પૂછતું જાય. હું પૂછું છું ખરું હોય તો ખરું કરું, ખોટું હોય તો ખોટું છો. એમાં હોય આમાં થાવ છું. એ આપણા હૃદયમાં સચિદાનંદ નિરંજન માતાઓ પુરુષો આ તો દેહના ધર્મો છે. આ ગોળ છે ને આ ઘર છે ને આ નાચ છે ને આ દેશ છે ને પેલો દેશ છે અમેરિકા જર્મન જાપાન વિરાટ અજમેર આ બધું કહીએ છીએ. એ તો માનસિક ભાવો નગર તમારું દેશ દેહ છતાં જયની દશા ધરતી દેહાથી એક જ્ઞાની ના શરણમાં અહો વંદન અઘડી એવું તમારું સ્વરૂપ છે. એમાં હોય એમાં ફાઇલ બાઈ હોય એમાં મનની ઇન્દ્રિયો હોય એમાં પ્રેમ બધાની જગ્યા હોય આત્મા તો બધું આ ભણ થી બધે છે. સ્વભાવમાં હતું તાર જો આપણા બધાને હું આ તમારા વાતો કરું છું પણ જો મારે આ વાત વિચારવાની છે તો ક્ષણે પ્રતિ ક્ષણે મારા હૃદયમાં ભગવાન આવો સચિદાન પરમાત્મા જ્ઞાનીય જ્ઞાનમાં જોયું છે એવું રામજી બાપા પૂજા કરી છે એવું આખા વિશ્વમાં મહાવીર ભગવાન બધા અવતારી છે એવું પ્રભાવજી આખા વિશ્વમાં બીજું મહાવીર છે. અત્યારે તો રામંદર હોઈ શકીએ છીએ. એ રાજ્ય પરમાત્મા પર પ્રાપ્ત થયું છે. એ પુરુષોના વાક્યો છે. એને કહ્યું છે બાહ્ય અંતરમાં સંન્યાસાશ્રમ વર્તે છે. બાહ્ય ગ્રહસ્થાશ્રમ વર્તે છે. શું બાહ્ય ગ્રહસ્થાશ્રમ વર્તે છે અને અંતરમાં સંન્યાસાશ્રમ વર્તે છે. બધા જેટલા મુનિ હતા નાગા મુનિ એ અત્યારે બધા પ્રભાજીના પુસ્તક ભણવાનું હતું. કેમ કે પ્રભાજીની દશા કોઈ અલૌકિક હતી. સ્વરૂપ દશામાં હતા. તો રામજી બાબાના પુસ્તકો અમૃતો કાગળ પુસ્તકમાં હતા. જો એ વાત જોતો એ ભાઈ સાથે સિકંદરાબાદ છે. એ પુસ્તક જોયું અને કે મને આનંદ 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 થઈ ગયું છે. મને કહેતા એ પુસ્તકો તમે 2 વર્ષથી મોકલો હું કહીશ એટલી બધી અદભુત એના આશ્ચર્યતા આવી ગઈ અને પછી વાણથી લખી છે કે અંતરનો જે શુદ્ધ દેવ છે નિરંજન પરમાત્મા વિતરાગ એ વિતરાગ નો જે ક્રમ છે એ કદી ભૂલશો નહીં. એ લખી છે. તો આપણો તો કઈ કિંમત જ નહીં. આપણને એક જીવની ખબર નથી એટલે આપણા વર્તમાન જીવનમાં ખાર ફેંકી જાય તો તમે અને બધા આત્મા ભાવનારા જો સંસારમાં બસવું હોય સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો દરેક ભાઈ એ તો દેહના જન્મો તમારા દેહના જન્મો પાડો પણ મોય ચેતન નિરંજન દેવ છે એમાં મન ઇન્દ્રિયો ક્રમ નથી સંસારીમાં નથી ઘટતો જ નથી સંસારમાં. એવો દેવ છે આપણા ભગવાન રહેશે એ આપણા પૂછી રહેશે અહંકાર ના પૂછી એ દેવ રહેશે. સરસ આ દેવ એની જગ્યા છે. કોઈ અહંકાર કરે એ વખત ભગવાન આપીશું ખખડી તો આ દેખ કોઈ મારે તો કોઈ ગભરા ભગવાન ઊંચા કોઈ
અહંકાર કરે એ વખત ભગવાન ને ભગવાન ફળ ભગવાન નો ફળ આપવો અહંકાર ને ખાવું. જેટલા દુર્યોધન જેવા એ નાટ્યશીકુ જેવા આવા આગળના થઈ ગયા એ પુરુષોને અહંકાર વગર અટકે છે. ત્યારે આપણે કોઈ કોઈ હક નહીં. આપણે તો એક મહાપુરુષોને સ્વય આપેલી છે એ દશાના પુરુષ મળ્યા, કૃપાળીદેવ કરમળ મળ્યું અને રાજી બાપુ ને નાથુ બાપુ એની આ વાત જાગૃત કરી. હજી આપણને તો એમાં કોઈ ખબર નથી. આ જે વાતો કરીએ એ મને તો જ્ઞાની માનવા જેવા નથી તમારે. પણ આ જ્ઞાન નું સાધન, આ ગુરુ નો ભંડાર વિલોપતિ અંતર્જામી તમારા અંતરમાં બેઠો છે, ઘટઘટમાં બેઠો છે. એ વર્તમાનના તમારા ભાગ જેટલા શુદ્ધ કર્યો એટલું તમને ફાયદો થાય. એ તમે લેતા લેતા ખાતા પીતા હું કોણ છું, હું ક્યાંથી આવ્યું ભાઈ? તમે કોણ છો? શું બધા આ ભાઈ આવ્યું શું બધા તું કોણ તમે ક્યાંથી આવ્યું? તારું નામ પટેલ. તો આ વાત તું હાચી બોલું છે? આ વાત તું હાચી બોલું છે? મને જવાબ આવે છે એ ક્યાંનું છે? બીજું યાનું છે? તારી શું છે? તારી રાજ્યભાઈ શું છે? આત્મા છે. તારી શું છે? આત્મા ભગવાન. એ નિર્ણય કર્યો કે તાકે ચૂક્યો છો તમે ભાઈ કરો છો એ આત્મા ભગવાનના નામે કરો છો કે શું નામ ક્યાં કરનામાં ભાઈ કરો જો આ નામ છે જોનાર, ગણનાર, સમજનાર, વિચાર કરનાર આત્મા જે જોઈથી લોહાનું નથી, એ કટોલ નથી, એ રામજીનો છોકરો નથી, આ દેખાય છે પુરુષ એ નથી. એ પુરુષ આત્મા જે છે નિરંતર. તો આગળના પુરુષે આપણને કર્મ આવ્યું છે. આ બધું બાદ કરતો આ બાદ રોજ આત્મા સ્વરૂપ આત્મા સત્ય ચૈતન્યમય સર્વ ભાગ રહિત જેથી કેવળ કોઈને મોક્ષ પંચ એ રીત. જો મોક્ષ ચાહતા હો, તમે સુખી થવા ચાહતા હો તો સુખ તો આત્મામાં. પ્રભાવદેવ પ્રતિજ્ઞા કર્યું છે બહાર શોધવાથી સુખ નહીં મળે. આત્માનું સુખ આત્માની સમશે નહીં મળે. તો આપણે બહારને ભક્તિ કરીએ અને વિચાર વગરનું જીવન જીવીએ તો પછી આપણી ભક્તિ ન નંદાય. આ તો લોકો ઘણા હારા છે. આપણે નંદા જોઈએ એટલું નથી કરી શકતા. દબાણ હોય થઈ જાય ન તો મહિલા જે હાથી મિલાન નથી કર્યું ત્યાર સુધી તો બધા સોનું ભાષે ઘર કેસર વેર તમને થાય શકે છે હિસાબે તો હિસાબે થાય પેલા શું કદી ઈચ્છા થાય છે, લોટ થાય છે, મમતા થાય છે.